ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આપણે પેજ નંબર છે 35 પેજ નંબર, એમાં માય પેજ 1 કરાવવાનું છે. આજે ત્યાં પહોંચ્યા હતા આપણે. સૂચના છે એની, સંભળાવો અને ભજવો. ડાયલોગ આપેલો છે. વિઝિટર, મુલાકાતી અને કિરણના 2 ડાયલોગ છે. એના પછી વાર્તા છે અને વાર્તાના આધારિત પ્રશ્નોના જવાબ યસ અને નોમાં આપવાના છે. તો ડાયલોગ જોઈશું આપણે પહેલાં તો. વિઝિટર, મુલાકાતી કહે છે, આર યુ ચ્વિંગ ગમ? ચ્વિંગ એટલે ચાવે છે, કે તું ગમ ચાવે છે? તો કિરણ કહે છે, નો, આઈ એમ કિરણ મહેતા. તો પેલીને સંભળાતું નથી. કિરણ શું કહે છે? ના, હું તો કિરણ મહેતા છું. બરાબર. મધર એન્ડ જિગ્નીશાનો ડાયલોગ છે. મધર કહે છે, વાય ઓન ધ અર્થ ડીડ યુ શેલો ધ મની? કે તું પૈસા કેમ ગળી ગઈ હતી? શ્વેલો એટલે ગળી જવું, મની એટલે પૈસા. કે તું પૈસા કેમ ગળી ગઈ હતી? તો જિગ્નીશા કહે છે, યુ સેડ ઇટ વોઝ માય લંચ મની. તેણે કહ્યું હતું ને કે જમવાના પૈસા છે. એટલે જમવાના પૈસા સમજીને મેં ગળી ગઈ હતી. આ ડાયલોગમાંથી તો કશું પૂછાતું નથી, પરંતુ ડાયલોગ એવો સંવાદ હતો એટલે ચલવો. આપણે આ પાઠમાંથી વાર્તા છે, એ વાર્તામાંથી કદાચ ખરા ખોટા હોઈ શકે, એટલે વાર્તા જોઈશું આપણે. અ હેયર એટલે સસલું. એક સસલું એન્ડ અને અ ટોર્ટોઇઝ એટલે કાચબો. એક સસલું અને કાચબો વેર નેબર એટલે પાડોશી. સસલું અને કાચબો પાડોશી હતા. બરાબર. ધે લિવ્ડ ઇન અ ફોરેસ્ટ. તેઓ એક જંગલમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? ફોરેસ્ટ એટલે જંગલ. એ સસલું અને કાચબો જંગલમાં રહેતા હતા. વન્સ એક વખત ધ હેયર લાફ્ડ એટ ધ ટોર્ટોઇઝ. એકવાર સસલાએ કાચબા પર હસીને કહ્યું, કાચબા ઉપર હસ્યો એ સસલું અને બોલવા લાગ્યો, યુ કેન નોટ ઓવરટેક મી. કે તું મારી આગળ નીકળી શકે નહીં. બરાબર. ઓવરટેક એટલે આગળ નીકળવું. કે તું મારી આગળ નીકળી શકે નહીં. યુ આર વેરી સ્લો. કે તું ખૂબ જ ધીમો છું. કાચબો હોય એની ગતિ કેવી હોય ચાલવાની? ધીમે ધીમે ચાલે. બરાબર. એટલે એ સસલું એના ઉપર હસે છે અને તેને કહેવા લાગે છે કે તું ક્યારેય મારાથી આગળ નીકળી શકે નહીં. તું ઘણો ધીમો છું. ધ ટોર્ટોઇઝ સેડ. પછી એક કાચબાએ કહ્યું, લેટ્સ રન અ રેસ એન્ડ સી. ચાલો આપણે રેસ લગાવીએ. બરાબર. એન્ડ સી અને જોઈએ. બરાબર. એવું હોય તો આપણે રેસ લગાવીએ, ચાલવાની, દોડવાની, અને પછી આપણે જોઈએ કે બરાબર કોણ આગળ નીકળી શકે છે. એવું કાચબો કહે છે. એન્ડ ધ હેયર સેડ. તો સસલો કહે છે, આઈ રન ફાસ્ટ. હું ઝડપી દોડું છું. યુ વોક સ્લો. અને તું ધીમેથી ચાલે છે. આઈ વિલ વિન. તેથી હું જીતીશ. એમ કરીને સસલો કહે છે કે હું તો ફાસ્ટ, ઝડપથી દોડી પણ શકું છું, પરંતુ તું તો ખાલી ચાલવામાં ધીમે ધીમે ચાલે છે, તો તું કઈ રીતે દોડી શકે? તો વિજેતા તો ક્લિયર છે. આઈ વિલ વિન. તેથી હું જ જીતીશ. એવા કોન્ફિડન્ટથી, પૂરા આત્મવિશ્વાસથી એ સસલો કહે છે. ધે સ્ટાર્ટેડ ધ રેસ.
પછી એ રેસ શરૂ થાય છે. ધ હેયર રન ફાસ્ટ. સસલું ઝડપથી દોડે છે. સૂન. થોડી વારમાં. ઇટ રીચ એટ ધ ટોપ ઓફ ધ હિલ. થોડી વારમાં તે ટેકરીની ટોચ ઉપર પહોંચી જાય છે. એ ઝડપથી દોડે છે અને પછી એ થોડી વારમાં ક્યાં પહોંચે છે? એ ટેકરી. હિલ એટલે ટેકરી. ટેકરીની જે ટોચ હોય છે ત્યાં સુધી તે પહોંચે છે. ધ ટોર્ટોઇઝ વોઝ મચ બિહાઇન્ડ. કાચબો ઘણો પાછળ હોય છે. ધ હેયર થોટ. તેથી તે સસલું વિચારે છે. સસલાએ વિચાર્યું. લેટ મી ટેક સમ રેસ્ટ. મને અહીંયા થોડો આરામ કરવો જોઈએ, કેમ કે હજુ તો એ ઘણો બધો પાછળ છે. મારી જગ્યાએ પહોંચતા તો એને ઘણી બધી વાર થશે, તેથી મારે અહીં થોડો રેસ્ટ, આરામ કરવો જોઈએ, એવું સસલું વિચારે છે. અને સૂન. થોડી વારમાં. ધ હેયર વોઝ ફાસ્ટ એસ્લીપ. થોડી જ વારમાં સસલું ઘસઘસાટ ત્યાં ઊંઘી જાય છે. એ આરામ કરવા લાગે છે તો એને ઊંઘ ચડે છે અને તે ઊંઘી જાય છે. ધ ટોર્ટોઇઝ ઓલ્સો રીચ એટ ધ ટોપ ઓફ ધ હિલ. કાચબો પણ ટેકરીની ટોચ ઉપર પહોંચી જાય છે. રીચ એટલે પહોંચવું. કાચબો પણ ત્યાં પહોંચે છે. આઈ વોક અપ ધ હેયર. તેણે સસલાને જગાડ્યું. સસલાને ત્યાં જઈને જગાડે છે. ધે વેર ઓન ધ ટોપ ઓફ ધ હિલ. તેઓ ટેકરીની ટોચ પર બંને હોય છે. ધ હેયર સેડ. સસલાએ કહ્યું, થેન્ક યુ, તારો આભાર છે. યુ વોક મી અપ. તે મને જગાડ્યો તે માટે. ત્યાં ટેકરી ઉપર એક કાચબો પહોંચી જાય છે. પછી સસલું જે ઊંઘતું હોય છે અને જગાડે છે, અને એ જગાડે છે એટલે સસલું કહે છે, તારો આભાર છે, તે મને જગાડ્યો. બટ આઈ વિલ વિન ધ રેસ. પણ રેસ તો હું જ જીતીશ, એવું ફરીથી સસલું કહે છે. ભલે તે મને જગાડ્યો, પરંતુ આ રેસ તો હું જ જીતીશ. ધ ટોર્ટોઇઝ સેડ. કાચબાએ કહ્યું, લેટ્સ સી. ચાલો જોઈએ. ધ ટોર્ટોઇઝ પુલ ઇટ્સ હેડ. કાચબાએ તેનું માથું એન્ડ લેગ્સ ઇનસાઇડ ઇટ્સ શેલ. અને તેના પગ તેના કવચની અંદર લઈ લીધા. કાચબાએ શું કર્યું? તેનું જે ઉપર કવચ આવે, તમે જોયેલું હશે, જો આ રહ્યું, એ કવચની અંદર તેનું માથું અને પગ અંદર લઈ લે છે. ઇટ લુકડ લાઇક અ બોલ. અને તે દડા જેવો લાગતો હતો. માથું અને પગ અંદર લઈ લે એટલે આખું ગોળ લાગે, એટલે તે કેવો લાગતો હતો? બોલ. એક દડા જેવો લાગતો હતો. ઇટ રોલ્ડ ડાઉન ધ હિલ. તે ટેકરીની પરથી નીચે રગડવા લાગ્યો. એન્ડ ધ હેયર કુડ નોટ ઓવરટેક ઇટ. સસલું તેનાથી આગળ નીકળી શક્યું નહીં. ટેકરીની ઉપર બોલ જેવો થઈ ગયો એટલે ત્યાંથી એ રગડવા લાગ્યો અને ત્યાં સસલું એનાથી આગળ નીકળી શક્યું નહીં. ધ ટોર્ટોઇઝ વોન ધ રેસ. અને કાચબો આ રેસ જીતી ગયો. આવી રીતે, બરાબર? એટલે ક્યારેય આ પાઠમાં તો એવો જ આપણે સારાંશ, એવું શીર્ષક મળે કે ક્યારેય આપણે કોઈના ઉપર હસવું જોઈએ નહીં. આપણે બી જોઈશું આગળ છે. વિધાન સાચું છે કે ખોટું તે નક્કી કરો અને યસ અથવા નોમાં જવાબ આપો. આ જે વિધાન છે એ ઉપર વાર્તાની આધારિત છે. તે સાચું છે કે ખોટું છે તે આપણે અહીંયા લખવાનું છે. પહેલું છે સેન્ટેન્સ, ધ હેયર એન્ડ ધ ટોર્ટોઇઝ લિવ્ડ ઇન અહેમદાબાદ. સસલું અને કાચબો એ અહેમદાબાદમાં રહેતા હતા. તો નો, આ વિધાન ખોટું છે, એટલે શું લખીશું? નો. સેકન્ડ છે, ધ હેયર રન ફાસ્ટ. તો યસ, બરાબર. સસલું ઝડપથી દોડ્યું, તો સાચું, તો યસ લખીશું. નંબર 3, ધ ટોર્ટોઇઝ રીચ ધ હિલ ટોપ ફર્સ્ટ. કે જે ટેકરી હતી ત્યાં પહેલું
ટોર્ટોઇસ કાચબો પહોંચ્યો હતો તો નો આવશે, બરાબર. પહેલે ત્યાં ટેકરી ઉપર સસલું પહોંચ્યું હતું. નંબર 4, ધ હેયર બીકેમ લાઇક અ બોલ. જે હેયર સસલું હતું એ બોલ દડા જેવું લાગતું હતું તો નો, કાચબો લાગતો હતો, એટલે અહીંયા લખીશું નો. નંબર 5, ધ ટોર્ટોઇસ વન ધ રેસ. આ રેસ કાચબો જીતો તો યસ, YES સાચું છે, બરાબર. હવે પહેલાં તો આપણે આના મિનિંગ લખી લઈએ આ વાર્તાના. તો તમારે નોટબુક કાઢવાની છે. આજની તારીખવાર લખો, પછી લખો માય પેજ, વન. એમાં સેકન્ડ એ એના મિનિંગ લખીશું. પહેલો લખીશું આપણે હેયર, HARE. હેયર એટલે સસલું. હવે 3 લીટી છોડવાની છે તમારે. બધા મિનિંગની નીચે એક લખાઈ જાય એટલે 3 લીટી છોડતું જવાનું. ટોર્ટોઇસ, TORTOISE. ટોર્ટોઇસ એટલે કાચબો. નંબર 3, નેબર, NEIGHBOUR. નેબર એટલે પાડોશી. પછી લખીશું આપણે ફોરેસ્ટ, FOREST. ફોરેસ્ટ એટલે જંગલ. લાફ, LAUGH. લાફ એટલે હસવું. એક મિનિંગ રહી ગયો, લીવ, LIVE. લીવ એટલે રહેવું. સ્લો, SLOW. સ્લો એટલે ધીમું. રન, RUN. રન એટલે દોડવું.
ફાસ્ટ FAST, ફાસ્ટ એટલે ઝડપી. વોક WALK, વોક એટલે ચાલવું. 11 વિન WIN, વિન એટલે વિજેતા, જે જીતી ગયેલું હોય એ. બરાબર. સ્ટાર્ટ START, સ્ટાર્ટ એટલે શરૂ કરવું. રીચ REACH, રીચ એટલે પહોંચવું. હિલ HILL, હિલ એટલે ટેકરી. રેસ્ટ REST, રેસ્ટ એટલે આરામ. સૂન થોડી વારમાં. થિંક THINK, થિંક એટલે વિચારવું. પુલ PULL, પુલ એટલે ખેંચી લેવું. હેડ HEAD, હેડ એટલે માથું. લેગ્સ લેગ્સ એટલે પગ. ઇનસાઇડ INSIDE, ઇનસાઇડ એટલે અંદર. શેલ SHELL, સેલ એટલે કવચ. બરાબર. અગલા મિનિંગ થયા 22.
આ મિનિંગને તમારે 3 વાર લખવાના છે અને યાદ કરવાના છે. 22 મિનિંગ લખીને યાદ કરવાના. આપણે હવે આગળ જોઈએ. યુનિટ નંબર 2 કાઢો બધા. પેજ નંબર 36 ઉપર યુનિટ નંબર 2 એનું નામ છે અમ્બ્રેલાઝ. અમ્બ્રેલાઝ એટલે શું થશે? છત્રી. આર કલરફુલ. કલરફુલ એટલે રંગબેરંગી. છત્રી કેવી છે? રંગબેરંગી છે. એમાં એક્ટિવિટી 1 આપેલી છે. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. હું એકવાર રીડ કરું છું. ખાલી આમાં કંઈ પૂછાતું નથી, ખાલી કાવ્ય છે એ વાંચવાનું છે આપણે. મારી સાથે સાથે તમારે રીડ કરતું જવાનું છે. ઇન ધ જંગલ સ્ટેન્ડિંગ નિયર ધ લેક I saw a tiger looking at a snake. In a jungle swimming with a smile, I saw a big green crocodile. In the jungle roaring loudly, I saw a lion sitting proudly. In the jungle driving down the path, I saw a hippopotamus taking a bath. In the jungle hanging on a tree, I saw some monkeys laughing at me. In the jungle on a branch in a tree, I heard some parrots talking to me. એના પછી આપેલું છે એક્ટિવિટી 2 આપેલી છે તમારે. સરખા પ્રાસવાળા શબ્દ જોડો એટલે રાઇમિંગ વર્ડ્સ. તેને અંગ્રેજીમાં કહેવાય રાઇમિંગ વર્ડ્સ. તમારે પૂછાતા હોય છે જે સરખા પ્રાસવાળા શબ્દ હોય એને મળતા હોય એ શબ્દ ઉપર તમારે જોઈન્ટ કરવાનું છે. લેક તો સ્નેક. બરાબર. જો કાવ્યમાં તમને બતાવશે લેક, એની નીચે સરખો પ્રાસવાળો શબ્દ કયો છે? સ્નેક. પછી લાઉડલી. લાઉડલી તો આર્યુ. જો લાઉડલીના નીચે સરખા પ્રાસવાળું કયું છે? પ્રાઉડલી. તો આપણે પ્રાઉડલી ઉપર જોડીશું, તેને લાઈન કરીશું ત્યાં. પછી છે મી. મી તો ટ્રી. જો આર્યુ મી, એની ઉપર છે ટ્રી. તો ટ્રી સામે લાઈન કરીશું. પછી સ્માઇલ. સ્માઇલની નીચે શું છે? ક્રોકોડાઇલ. તો ત્યાં જોઈન્ટ કરીશું. એના પછી શું રહ્યું? પાથ. તો બાથ. જો આ રહ્યું પાથનું બાથ. તો અહીંયાથી આમ જોઈન્ટ થશે. બરાબર. સરખા પ્રાસવાળા શબ્દ જોઈન્ટ થઈ ગયા. હવે આગળની એક્ટિવિટી જોઈશું. એક્ટિવિટી 3 છે. એની સૂચના આપેલી છે. ચિત્ર જોઈ ખાલી જગ્યાની વિગતો પૂરો. ચિત્રના આધારે આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. પહેલાં તો આપણે ઉદાહરણ જોઈશું. વોટ ઇઝ ઇટ? આ શું છે? ચિત્રમાં શું દેખાય છે તમને? પેન. તો આપણે અહીંયા આન્સરમાં આ ઇટ છે એ લખીશું ઇટ. એની આગળ છે ઇઝ. ઇટ ઇઝ. પહેલાં ક્વેશ્ચનમાંથી ઇટ ઇઝ લખાઈ ગયું, એમાં વોટ નીકળી જાય જવાબ લખીએ તો. બરાબર. ઇટ ઇઝ. હવે આ શું દેખાય છે? પેન. તો આપણે એની આગળ આર્ટિકલ એ અને એન મૂકવાનો. એ એન ક્યારે આવે? એન એ ઈ આઈ ઓ યુ આપણા સ્વર હોય એ 5, એની આગળ એન મુકાય. એ સિવાયના એની આગળ એ મુકાય. આપણે આગળ સમજી ગયા છે. તો ઇટ ઇઝ અ પેન.
સેકન્ડ છે વેર ઇઝ ધ પેન્સિલ. વેર એટલે ક્યાં, વોટ એટલે શું અને વેર એટલે ક્યાં. કે પેન્સિલ ક્યાં છે, તમને આ પેન્સિલ ક્યાં દેખાય છે ચિત્રમાં, તો ટેબલની ઉપર. તો આપણે લખીશું ઇટ ઇઝ ઓન ધ ટેબલ. તે ટેબલની ઉપર છે. એવી રીતે પહેલું છે વોટ ઇઝ ઇટ. આ શું છે, તો ઇટ ઇઝ અ કેમલ. ઇટ ઇઝ અ કેમલ લખવાનું છે મારી સાથે, હું બોલું એમ. સેકન્ડ છે વોટ કલર ઇઝ ધ ફિશ. આ જે ફિશ માછલી છે એનો કલર, એનો રંગ કેવો દેખાય છે તમને, બ્લુ, વાદળી છે ને. તો આપણે લખીશું ઇટ ઇઝ અ બ્લુ, BLUE. નંબર 3 આન્સર આપેલો છે એનો ક્વેશ્ચન લખવાનો. ઇટ ઇઝ અ ડોગ. કે આ કૂતરો છે. તો આપણે શું પ્રશ્ન પૂછીએ, આ શું છે, તે શું છે. તો વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ, ક્વેશ્ચન માર્ક. નંબર 4 વેર ઇઝ ધ ડોગ. કે કૂતરો ક્યાં છે. તો આન્સર લખીશું ઇટ ઇઝ અંડર ધ ટેબલ. તે ટેબલની નીચે છે. ઇટ ઇઝ અંડર ધ ટેબલ. નંબર 5 વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા. આ છત્રીનો રંગ શું છે. કયા રંગની છત્રી દેખાય છે તમને, ગુલાબી રંગની દેખાય છે. ગુલાબી રંગને અંગ્રેજીમાં શું કહેવાય, પિંક. તો આપણે લખીશું ઇટ ઇઝ અ પિંક, PINK. ઇટ ઇઝ અ પિંક. હવે એક્ટિવિટી 4 તો આપણે નેક્સ્ટ પીરિયડમાં ચલાવીશું. હોમવર્ક જોઈ લો. હોમવર્કમાં આ જે મિનિંગ લખાયા છે મેં તમને 22, એ 3 વખત લખવાના. એ લખાઈ જાય પછી આ બી સૂચના સાથે યસ નોમાં પ્રશ્નોના જવાબ લખવાના છે. એના પછી હેડિંગ મારજો નવા પેજ ઉપર, યુનિટ નંબર 2 અમ્બ્રેલાઝ આર કલરફુલ. હેડિંગ મારવાનું, પછી ત્યાં એક્ટિવિટી 1 લખીને આ કાવ્ય સરસ અક્ષરે તમારે લખવાની છે. ત્યારબાદ એક્ટિવિટી 2 પણ લખીશું. સરખા પ્રાસવાળા એટલે રાઇમિંગ વર્ડ્સ આપણે લખવાના છે. એ જોડીને લખી નાખજો નોટબુકમાં. પછી એક્ટિવિટી 3 ચિત્ર જોઈ ખાલી જગ્યાની વિગતો ભરો. ચિત્ર નથી દોરવાનું, ખાલી આ પ્રશ્ન ઉદાહરણ લખીને આ પ્રશ્નોના જવાબ લખી નાખો. આટલું તમારું હોમ લર્નિંગ હોમવર્ક છે.